अन्नपूर्णा रसोई घर में तमारुं स्वागत है। तो चलो आज आपणे बनावीए बीटना लाडू। आ लाडू बहुत सरस बने छे अने जेने बीटवेलनी कमी होय एना माटे तो आ लाडू बहुत ज सारा। तो चलो आपणे बनाववानुं चालू करीए। तो एनी माटे आपणे आ 4 नंग बीट लीधा छे। बीट आपणे एकदम फ्रेश अने ताजा लेवाना छे। हवे आपणे आने सरस एवा धोई लीधा छे। तो हवे आपणे आने सोली लईशुं। तो एनी माटे आपणे आगळ अने पाछळ बंने पार्ट काढी लईशुं। पछी आपणे तो आपणे बीट बधा समारी लीधा सोली लीधा छे। हवे आपणे आना छेणी लईशुं। तो आपणे बीजा बीट साइड में करी लईशुं अने आना आपणे जो आ रीते छेणी लईशुं। आ रीते गाजर नो आपणे हलવો बनावीए ए छेणीए के कोई वस्तु छेणवा माटेनी आ रीतनी छेणी होय मीडियम साइजनी एनाथी आपणे छेणी लेवाना छे बीटने। तो आ रीते आपणे बधा छेणी लईशुं। आ रीते आपणे बीटना सरस छेणी लीधा छे। चलो हवे आपणे बनावीशुं। तो एनी माटे आपणे कढ़ाई मूकी दीधी छे। हवे आपणे एनी अंदर 1 चमची जेटલું ઘી નાખીશું। આપણે મોટી ચમચી લીધી છે। આમાં વધારે ઘી આપણે નથી નાખવાનું। હવે આપણે જે બીટ છીણી અને લીધું મૂક્યું હતું એ લઈ લઈશું। હવે આ રીતે આપણે સખત હલાવ્યા કરવાનું છે બીટ જ્યાં સુધી એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી। 4 થી 5 મિનિટ સુધી આપણે આ રીતે બીટને શેકવાનું છે અને બીટ સરસ એવું બફાઈ જાય ત્યાં સુધી આપણે આને શેકીશું। चलो हवे आपणे 5 मिनिट जेवुं थई गयुं छे अने आ रीते मैं घीमां सरस एवुं बीट शेकी लीधुं छे। हवे आपणे आनी अंदर दूध नाखवानुं छे। तो आपणे अत्यारे 1 कप दूध लीधुं छे। जो तमारे 2 कप लेवुं होय तो पण लई शकाय। 2 कप जेटलो मारा आनो मावो थयो तो बीटनो। अने हवे आपणे 1 चमची जेटली मलाई नाखीशुं। जे आपणे घરની दूधनी फ्रेश मलाई होय ए लीधी छे आपणे। हवे आपणे आने मिक्स करी लईशुं अने ज्यां सुधी दूध बधुं बળી जाय अने बीट सरस बफाई जाय त्यां सुधी आपणे आ रीते हलाव्या करवानो छे अने आपणे गैस मीडियम ज राखवानो छे, वधारे नथी राखवानो। आपणे दूध नाख्या पछी बीटमांथी पण पाणी छूट्युं छे अने दूधनुं बने थई जो आ रीते एकदम ढीलुं थई गयुं छे। हजी आपणे एकदम बधुं ड्राय थई जाय त्यां सुधी आपणे करवानुं छे। बधुं दूध भरी जाय अने बधुं पाणी भरी जाय त्यां सुधी आ रीते आपणे कूक करीशुं। चलो आपणे दूध नाख्युं पछी 7 થી 10 मिनिट जेवुं थयुं छे अने आपणो जो बहुत सरस बीट बफाई गयुं छे अने दूध बधुं बળી गयुं छे। हवे आपणे आनी अंदर खांड नाखीशुं अने जो आ रीते एकदम बधुं पाणी भरी जाय पछी ज आपणे खांड नाखवानी अने सरस आपणुं बीट बफाई जाय त्यारे ज खांड नाखवानी। नहीं तो बीट हरखुं बफाशे नहीं। वहेला तमे खांड नाखशो तो आपणे 2 कप हतुं बीट तो आपणे 1 कप खांड नाखीशुं। खांडनुं पण पाणी वरसे એટલે હજી પણ બફાશે। હવે આપણે આ રીતે મિક્સ કરી અને ખાંડનું જે પાણી વરે એ બધું બળે ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહીશું। जो आपणे खांड नाखी हती खांड बधी ओगળી गई छे એટલે જો આ રીતે કેટલું બધું પાણી ભરી ગયું છે તો બધું પાણી આપણે બાળી દેવાનું છે। जो आ रीते खांडનું બધું પાણી સરસ બળી ગયું છે। હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ નાખીશું। તો આ કાજુ અને બદામ આપણે એકદમ ઝીણા સમારી અને લીધા છે એ નાખીશું। એ તમારી રીતે ઓછા વધુ કરી શકો છો। હવે આપણે ટોપરાનું સીણ લીધું છે। ટોપરાનું સીણ આપણે નાખીશું। આપણે 50 ગ્રામ જેટલું લીધું છે એનો અડધું આમાં નાખી દઈશું। અડધું આપણે ઉપરથી લાડુમાં લગાવવા માટે રાખીશું અને અડધી ચમચી આપણે ઇલાયચી પાવડર નાખીશું। હવે આપણે બધી વસ્તુ સારી એવી મિક્સ કરી લઈશું। બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે મિલ્ક પાવડર લીધો છે જે 10 રૂપિયા વાળું પેકેટ આવે છે એ લીધું છે એ આપણે આખું નાખી દઈશું અને બધી વસ્તુ સરસ આપણે મિક્સ કરી દઈશું। તો આપણે લાડુ માટે મિક્સર તૈયાર છે। જો આ રીતે મિશ્રણ બધું ભેગું સરસ થઈ ગયું છે। હવે આપણે એક બીજા વાસણમાં કાઢી લઈશું એટલે ઝડપથી થોડુંક ઠંડુ થઈ જાય લાડુ વાળે એવું। હવે આપણે આનો થોડીક વાર ઠરવા દઈશું પછી આપણે લાડુ બનાવીશું। ચાલો હવે આપણે ઠંડુ થઈ ગયું છે મિશ્રણ। તો હવે આપણે આનો લાડુડી બનાવી લઈશું। તો આ રીતે કોઈ ચમચીની માપથી આપણે જેટલા લાડુડી નાની મોટી બનાવી હોય એ રીતે લઈ લેવાનું અને જે બને છે ને તો આપણને આમ જોવાથી જ ખાવાનું મન થઈ જાય જાણે ગુલકંદ પડી હોય ને એ રીતે લાગે છે। બહુ સરસ બન્યા છે અને આ બીટ જે આપણે બીટવેલની કમી હોય એના માટે તો બહુ જ સારા। જો બીટ એમને તો છોકરા ખાતા જ નથી પણ આ રીતે જો બનાવીને તમે આપશો તો છોકરા ખાઈ જશે અને બહુ સરસ બને છે। હવે આપણે લાડુ બનાવ્યો છે આ રીતે ટોપરાના છીણમાં કોટ કરી લઈશું। તમે પણ આ રીતે બનાવીને ટ્રાય કરજો, બહુ સરસ બને છે। જો હવે આપણે સરસ એવું ઠંડુ થઈ ગયું છે મિશ્રણ અને આપણે આ રીતે ચમચીની માપથી આપણે જે રીતે લાડુ બનાવો એ રીતે મિશ્રણ લઈ અને આપણે લાડુ બનાવીશું।
અને આ આપણે મેં હાથ કિવારો થોડોક કરેલો છે એટલે આપણા હાથમાં ચોટે નહીં. ને જો તરત જ બહુ સરસ લાડુળી બની જાય છે અને જોવાથી જ આપણને મન થાય એવું જ બહુ મસ્ત બન્યું છે. જાણે આમ ગુલકંદ પડ્યું હોય એ રીતના લાગે છે આ મિશ્રણ. હવે આપણે આ લાડુળીને આ રીતે ઢોકળાના શીણમાં કોટ કરી લઈશું. જો આ રીતે બહુ સરસ થઈ ગયું છે. આપણે આના પણ એ મૂકી દઈશું. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.